ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 3 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડી કડક ચેકિંગ હાથ ધર્યું છે। ડભોઈ સ્થાનિક પોલીસ અને જિલ્લા એસઓજીની ટીમોએ પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીના જથ્થા સાથે જુદા જુદા ઇસમોની ઝડપી પાડી અત્યાર સુધી 3 કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે ઉત્તરાયણના તહેવારની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હજી પણ કેટલાક વેપારીઓ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થા સાથે ડભોઈ અને આજુબાજુના વિસ્તારોમાં વેચાણ અર્થે ફરી રહ્યા છે। ત્યારે આવા તત્વોને ઝડપી પાડવા માટે ડભોઈ પોલીસ તથા જિલ્લા એસઓજીની ટીમે ડભોઈ તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત દોરી સંદર્ભે કડક ચેકિંગ હાથ ધર્યું હતું। ડભોઈના ધરમપુરી ગામ પાસેથી એક્ટિવા સ્કૂટર પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો લઈ જતા ઈસમ થોડા દિવસ અગાઉ ડભોઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જે બાદમાં જિલ્લા એસઓજીની ટીમે વેગા પાસેથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક ઈસમને 30 ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો। અગાઉના બનાવને ધ્યાનમાં રાખીને પોલીસે ઉત્તરાયણના તહેવારના નજીકના દિવસોમાં કડક ચેકિંગ હાથ ધર્યું છે, જેને કારણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જે બાદમાં એસઓજીની ટીમે રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાંથી બીજા ઈસમને પણ ચાઇનીઝ ફિરકા નંગ 60 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની કામગીરીને કારણે પ્રતિબંધિત અને ઘાતક માનવ જીવનને ભયંકર નુકસાન કરનારી ચાઇનીઝ દોરીના જથ્થાને ઝડપી પાડતા પતંગ બજારમાં ચાઇનીઝ રીલોનું વેચાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। Isa, pero igual,